પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલ વન સેન્ટર મોલ અને ઓશિયા મોલને મરાયું સીલ। પાલનપુર નગરપાલિકા દ્વારા વન સેન્ટર મોલ અને ઓશિયા મોલને મરાયું સીલ। વન સેન્ટર મોલ અને ઓશિયા મોલમાં ફાયર સેફટીના સાધનોનો અભાવને લઈને મરાયું સીલ। વન સેન્ટર અને ઓશિયા મોલમાં ફાયર એનઓસી પણ ન હોવાનું આવ્યું સામે। પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગે બંને મોલ માંગ સીલ મારી હાથ ધરી કાર્યવાહી। રાજકોટની ઘટના બાદ પાલનપુર અને ડીસાનું તંત્ર જાગ્યું। અહેવાલ હર્ષદ પટેલ, ડીસા, બનાસકાંઠા। બન્યો એ રાજકોટના બનાવ પછી એ દિવસથી જ સતત રાજ્ય સરકારનું માર્ગદર્શન, સૂચનાઓ, પરિપત્રો, ઓર્ડર્સો અને કાલે રાત્રે પણ અમને એક ઓર્ડર જે મળ્યો છે રાજ્ય સરકાર તરફથી કે હવે તો નોટિસ પણ આપવાની જરૂર નથી, જો ત્યાં એની યોગ્ય સિસ્ટમો કાર્યરત ના હોય તો એની ઉપર સીધી ફોજદારી કાર્યવાહી કરીને પોલીસ ફરિયાદ કરવાની છે। તેમ છતાં પણ અમારી પાસે સર્વે થયા મુજબ જે આવા પબ્લિક ગેધરિંગ પ્લેસો ઉપર આવી જે ક્ષતિઓ જણાઈ હતી એમાં મેજરલી કહી શકાય એવી એક ઓશિયા મોલ કે જ્યાં સતત પબ્લિક આવતી હોય છે, એની 2020ની રિન્યૂ થયા વગરની એનઓસી હતી, તેમજ એની સિસ્ટમ આજે પણ કાર્યરત નહોતી અને ત્યાં પણ ઓર્ગેનિક માલ, ચોખા, તેલ આવું ગોડાઉન ભરેલું હોવાથી ત્યાં આગ લાગવાના સંભવ અને લાગ્યા પછી બુઝાવવા માટે પણ ખૂબ મોટી તકલીફ પડે એવી પરિસ્થિતિ હતી, માટે એ મોલ સીલ કર્યો છે। બીજું એક ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ, જેને અમે અગાઉ પણ 3 વાર નોટિસ આપી હતી, એ ડૉક્ટર કોઈપણ કયા રીતે કયામાં નહોતા અને ચોથે માળ હોસ્પિટલ હતી, એટલે એ હોસ્પિટલમાં પણ બહુ રિસ્ક હતું, એટલે એ પણ સીલ કરી છે। બીજી સંકેત ઇન્ડિયાના બેઝમેન્ટમાં કોઈ ક્લાસીસ ચલાવતું હતું, ત્યાં પણ કોઈ પણ જાતની સિસ્ટમ નહોતી, એ પણ સીલ કર્યું છે। હજુ પણ ડૉક્ટર હાઉસની અંદર અમને કેટલીક ઇમારતો જણાયેલી છે કે જ્યાં ફક્ત સિસ્ટમ દેખવા પૂરતી જ લગાવેલી છે, અમારી જાણમાં આવેલું છે। અત્યારે અમારી ટીમ છે ત્યાં અને અમે ડૉક્ટર હાઉસમાં પણ સીલ કરીશું। એ સિવાય ડેરી રોડ ઉપર જ્યાં સૌથી વધારે ક્લાસીસ આવેલા છે, ઓછામાં ઓછી 7 થી 8 લાઇબ્રેરીઓ આવેલી છે, એ લાઇબ્રેરી ચોથા માળે લાઇબ્રેરીઓ છે, એની સિંગલ એન્ટ્રી છે, બીજી બાજુ એક્ઝિટની કોઈ એન્ટ્રી જ નથી। જો ત્યાં પણ કોઈ મોટું ડિઝાસ્ટર થાય તો કેટલાય બાળકો, નાના બાળકો કે વિદ્યાર્થીઓને નુકસાન થાય। આવી જેટલી અત્યારે હાલ અમે લગભગ 95 થી 105 મિલકતોને આજે અમારી ટીમને નોટિસ આપવા મોકલી છે, એમને 3 દિવસની નોટિસ આપી છે। 3 દિવસની નોટિસ બાદ જો એ લોકો કોઈ કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે અમારે એ મિલકતોનું લાઇટ કનેક્શન, નળ કનેક્શન કે ગટર કનેક્શન એ કાપવું પડશે અને જરૂર પડશે તો અમે એની મિલકતો પણ સીલ કરીશું। હવે આ બાબતમાં કોઈનું પણ ચલાવી નહીં લેવાય, કોઈનો પણ જીવ જાય એવી કોઈ પણ પ્રક્રિયા હશે તો અમે છોડીશું નહીં અને એમાં કોઈનું સાંભળવામાં આવશે નહીં।